હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આજે આપણે એક રેસીપી લઈને આવી ગયા છે. આપણે લીલી મકાઈ હોય ને એના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. એની માટે આપણે સૂજી જોશે. એ 1.5 વાટકો આપણે સૂજી લીધી છે. 4 ચમચી ચણાનો લોટ લીધો છે ને આ રીતના પૌવા આવે ને ચોખાના પૌવા, એ પૌવાનો ભૂકો કરી નાખ્યો છે ને ખાટી છાશ જોશે ને થોડું ગરમ પાણી. તો આપણે પહેલાં એને થોડીક વાર આપણે 1 થી 2 કલાક માટે પલાળી દેવાનું છે. તો આ બધું સૂજી આમાં નાખી દઈશું. પછી આ 4 ચમચી ચણાનો લોટ છે. કોઈ બેસન કે કોઈ ચણાનો લોટ. આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે, આપણે બંધ કરી દઈશું. ને આ ચોખાના પૌવા છે ને એનો ભૂકો છે એ નાખી દઈશું. બધું મિક્સ કરી દઈશું. મેં મિક્સરમાં પીસી નાખ્યા છે ચોખાના પૌવા. આપણે થોડીક હળદર નાખી દઈશું. અત્યારે માર્કેટમાં લીલી મકાઈ બહુ આવે છે, તો લીલી મકાઈનો ઢોકળા મસ્ત થાય છે ઇન્સ્ટન્ટ. આપણે છાશ નાખીશું. જેટલી સાઈઝ જોઈએ પ્રમાણે આપણે છાશ નાખી દઈશું. થોડી થોડી કરીને આપણે આમાં છાશ નાખીશું. ખાટી છાશ હોય ને, ખાટી છાશ નાખવાની એટલે ખાટી છાશથી મસ્ત ટેસ્ટ આવે છે. સૂજીને ને ચણાનો લોટને એને થોડીક વાર પલાળી દઈએ ને તો એ ફૂલી જાય બધું. હવે એની અંદર આપણે થોડું ગરમ પાણી નાખવાનું છે. બહુ જ સાજું ન નાખવું. 3 થી 4 ચમચી જેટલું આપણે પાણી નાખી દેવાનું ગરમ, એટલે એનું ફટાફટ આવી જાય. હવે આને આપણે 1 થી 2 કલાક સુધી પલળવા દઈશું. ઢાંકીને આપણે મૂકી દઈશું. આપણે લોટ પલાળ્યો એને 1 થી 2 કલાક થઈ ગઈ છે. હવે આ પલળી ગયો છે લોટ, તો આપણે હવે એને સાઈડમાં મૂકી દઈશું. ને હવે આ મકાઈ છે એ મકાઈ આપણે પીસવાની છે. એમાંથી આપણે થોડીક કાઢી નાખવું. આ 2 મકાઈ છે, 2 મકાઈના દાણા કાઢી નાખ્યા છે ને હવે આપણે એને પીસી નાખશું. પાણી કંઈ નાખવાનું નથી, એમનેમ જ પીસવાનું છે, પાણી વગર. ને એની અંદર જ આપણે તીખા 2 થી 3 મરચાં નાખી દઈશું. એટલે ભેગા પીસાઈ જાય. ને એની અંદર આપણે લસણ પણ એની અંદર જ નાખી દઈશું. 20 થી 25 છે લસણની કળી. એ બધું આપણે હવે મિક્સરમાં પીસી નાખશું. આપણી મકાઈ છે એ પીસાઈ ગઈ છે. આપણે હવે એને આપણે જે સૂજી પલાળી હતી ને એ સૂજીની અંદર આપણે નાખી દઈશું. બધું કરી દઈશું મિક્સ. એક સરખું બધું મિક્સ થઈ જાય. એની અંદર આપણે જે મકાઈના દાણા કાઢી રાખ્યા હતા ને એ મકાઈના દાણા નાખી દઈશું. થોડા લીલા ધાણા નાખી દઈશું. આપણે સૂજી પલાળી હતી ને ક્યારે મીઠું નહોતું નાખ્યું, એટલે બધું આપણે
1 થી 1.5 ચમચી જેટલું મીઠું નાખશું. થોડુંક ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલી હિંગ, થોડુંક લાલ મરચું, આપણે લીલું નાખ્યું છે એટલે થોડુંક જ લાલ મરચું આપણે નાખશું. એ બધું મિક્સ કરી દઈશું. ને આપણે સાઈડમાં ગરમ કરવા ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે. આ આપણું બેટર તૈયાર છે. હવે આપણે આમાં કાઢી લઈશું થોડું, એક થાળીમાં જેટલું થાય ને એટલું. પછી પહેલાં આપણે છે ને આ ડીશ છે એને તેલથી ગ્રીસ કરી નાખશું. બહુ તેલ નહીં લગાવવાનું, નકર ઢોકળા બહુ આપણા ફૂલે નહીં, એટલે થોડુંક તેલ લગાવી દેવાનું. થોડુંક જ લગાવવાનું, બહુ નહીં લગાવવાનું, નકર આપણે ઢોકળા નહીં બેઠા રહે. અંદર આપણે થોડુંક તેલે પણ નાખી દઈશું આમાં, એટલે આપણા ઢોકળા સોફ્ટ થાય. ને હવે આપણે આ ખાવાનો સોડા આવે ને, ખાવાનો સોડા નાખી દઈશું 2 ચમચી જેટલું. ને એની ઉપર થોડુંક એવું પાણી નાખી દેવાનું, બહુ ઝાઝું નહીં નાખવાનું. ને પછી હલાવી નાખવાનું, એટલે આખું બેટર છે ને એ હળવું થઈ જાય ને ફૂલી જાય એકદમ. હળવું હળવું થઈ ગયું ને. ચાલો, આપણું કુકર પણ ગરમ થઈ ગયું છે, તો આપણે હવે આમાં નાખી દઈશું. આવી રીતે હવે એની ઉપર આપણે લાલ મરચું છે ને થોડું સ્પ્રિંકલ કરી દઈશું. હવે એને ઢોકળાને મૂકી દઈશું. સ્ટીમ બંધ થઈ જશે. હવે આપણે મૂકી દઈશું. એને આપણે સડવા દઈશું. આપણા ઢોકળા થાય ત્યાં સુધી આપણે બીજી થાળીની તૈયારી કરી નાખીશું. આપણે હવે ચેક કરી લઈશું સડી ગયા કે નહીં એમ. તો આપણું શાકું એકદમ ક્લીન આવે છે, તો આપણે હવે એને હેઠા ઉતારી લઈશું. ગેસ કરી દઈશું બંધ ને આપણે નીચે ઉતારી લઈશું. હવે એને આપણે થોડુંક તેલ ઉપરથી લગાવી દઈશું, એટલે આપણા ઢોકળા ડ્રાય ન થાય. હવે એને આપણે થોડીક વાર ઠરવા દઈશું. ઠરે ને પછી જ આપણે કાપા પાડીશું. આપણા ઢોકળા ઠરી ગયા છે. હવે આપણે એના પીસ કરીશું. જેવડા તમને ગમે એવડા કરવાના. ઠરે ને પછી જ કરવાના, નકર તો પીસ સરખા પડે નહીં, એટલે ઠરવા દેવાના. આપણા પીસ સારી કિનારીએથી પહેલાં આવી રીતે આપણે કરી લઈશું. એટલે હવે આપણે એક પીસ કાઢીશું. જો આપણા ઢોકળા એકદમ ખમણ જેવા થયા છે ને, ફૂલીને જેવો છે થયા છે ને મસ્ત આપણા. હવે આપણે સર્વ કરી દઈશું.
આપણે આ લસણની ચટણી છે ને એની સાથે આપણે સર્વ કરીશું. તૈયાર છે આપણા લીલી મકાઈના ઢોકળા ઇન્સ્ટન્ટ. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભલે મિત્ર, બાય. તમારા ઘરે પણ બનાવજો. ક્યારે મકાઈની સીઝન છે